નવા વર્ષને લઈ અરવલ્લી અને રાજસ્થાન સીમા પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। નવા વર્ષની ઉજવણી કરવા મોટી સંખ્યામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી યુવાઓ રાજસ્થાન તરફ જતા હોય છે। સાથે જ બુટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોય છે, ત્યારે આવા પેતરાઓને અટકાવવા અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક બની છે। દર વર્ષની જેમ આ વર્ષે 31ને લઈ શામળાજી નજીક રતનપુર બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। ત્યારે શામળાજી પાસે રતનપુર ચેકપોસ્ટ પર અન્ય રાજ્યોમાંથી આવતા નાના મોટા તમામ વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। નજીકના દિવસોમાં 31 ડિસેમ્બર આવનાર છે, જેના અનુસંધાનમાં અરવલ્લી જિલ્લો એ સરહદી જિલ્લો છે અને જ્યાં રાજસ્થાન નજીક હોય પ્રોહિબિશનની બધી સૌથી વધુ અરવલ્લી જિલ્લામાં જોવા મળે છે। જેના અનુસંધાનમાં મહેરબાન એસપી સાહેબના માર્ગદર્શન નીચે એક એક્શન પ્લાનની રચના કરવામાં આવેલી છે, જેની અંદર 24 અવર્સ 24 કલાક સુધી શામળાજી ચેકપોસ્ટ ઉપર તમામ વાહનોનું ચેકિંગ ચાલશે અને આ બધીને નાબૂદ કરવા માટે પોલીસ ખડે પગે રહેશે। તદુપરાંત સરહદી વિસ્તારમાં આવેલા તમામ ગેસ્ટ હાઉસોનો પણ ચેક કરવામાં આવશે અને મોડાસા, બાયડ, માલપુર, મેઘરજ, શામળાજી, ભિલોડા આ તમામ વિસ્તારની અંદર પોલીસ પેટ્રોલિંગ સતત ચાલુ રાખવામાં આવશે અને જેથી કરી અને કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને એના માટે ચોક્કસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવનાર છે।